સુરતમાં રામનવમીના પર્વને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તકેદારીના રૂપે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું। ડીસીપી એસીબી કક્ષાના અધિકારીઓ જોડાયા હતા। રામનવમી નિમિત્તે સુરત રેલવે સ્ટેશનથી રાજમાર્ગ થઈને નાવડીઓવાળા સુધી નીકળનાર શોભાયાત્રાના પગલે નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે તમામ રૂટની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ઉપરાંત આજે ફ્લેગ માર્ચમાં જાતે હાજર રહ્યા હતા અને સમગ્ર રૂટ ઉપર એસઓજી, પીસીબી, ડીસીબી, ઇકોસેલ, સાયબર ક્રાઇમ તેમજ મહિલા સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ડીપ પોઈન્ટ સુધી સઘન પેટ્રોલિંગ તેમજ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ તેમજ બીએસએફની બટાલિયન દ્વારા પાદરામાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। સુરતમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમગ્ર સુરત શહેરમાં જળ 2 લાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સાથે મંગળવારે પોલીસ કમિશનર દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું।